રાજવીરા આપ જોઈ રહ્યા છો ન્યૂઝ S7 ગુજરાત। પાટણ નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ વિવિધ વિસ્તારોમાં ભૂગર્ભ ગટરો ઉભરાવાનો સિલસિલો યથાવત। પાટણના નગરજનોની ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યાની રજૂઆત પાટણ નગરપાલિકાના સત્તાધીશોના બહેરાકાને અથડાતી હોય તેવું લાગી રહ્યું છે। પાટણ નગરપાલિકા દ્વારા સ્વસ્થ પાટણ સુંદર પાટણની સોફિયાની વાતો કરવામાં આવે છે, પરંતુ પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં ભૂગર્ભ ગટરો ઉભરાવાની સમસ્યાના કારણે લોકોમાં આરોગ્ય સામે ખતરો ઊભો થવાની ભીતિ સેવાઈ રહી છે। ત્યારે આ સંદર્ભે પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે પાટણ નગરપાલિકા સત્વરે પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં ઉભરાતે ભૂગર્ભ ગટરોની સમસ્યાનું કાયમી નિરાકરણ આવે તે દિશામાં કામગીરી કરે તેવી માંગ કરી છે। જ્યારે વધુમાં પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે જણાવ્યું હતું કે પાટણ નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટર સાફ કરવાનું જેટિંગ મશીન ઊંઝા તાલુકાના વિસોળ ગામે મોકલવામાં આવ્યું હતું। જ્યારે પાટણ નગરપાલિકાની સમગ્ર સાધન સામગ્રીનો ઉપયોગ પાટણ નગરપાલિકાના હદ વિસ્તારની બહાર ન કરી શકાય અને પાટણ નગરપાલિકા હદ વિસ્તાર બહાર સાધન સામગ્રીનો ઉપયોગ કરવાનો કોઈપણ ઠરાવ થયો નથી। ત્યારે આ જેટિંગ મશીન બહાર મોકલવાનો હુકમ કોના દ્વારા કરાયો તે એક તપાસનો વિષય છે। ત્યારે પાટણ નગરપાલિકા આ અંગે સાચી દિશામાં તપાસ કરે તેવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે માંગ કરી છે। પાટણ શહેર નગરપાલિકા વિસ્તારમાં સરદાર કોમ્પ્લેક્સ હોય, નિર્મલનગર રોડ હોય, રામનગર વિસ્તાર રોડ હોય, તેમજ અલગ અલગ વિસ્તારોમાં અનાવાડા રોડ ઉપર અલગ અલગ સોસાયટીની અંદર દિન પ્રતિદિન ગટરો ઉભરાવાની સમસ્યા ઘેરી બનતી જાય છે। પાટણ શહેરના નાગરિકો દ્વારા ઉભરાતી ગટરની સમસ્યા બાબતે નગરપાલિકાની અંદર વારંવાર રજૂઆત કરવામાં આવે છે। પોતાના ઘર આગળ ઉભરાતી ગટરની સમસ્યા તાત્કાલિક નિવારણ કરવું જોઈએ, જેથી કરીને લોકોને ગંદકીમાંથી પસાર ન થવું પડે। પરંતુ આ નગરોડ નગરપાલિકાના પાપે આજે આ ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યાનો ઉકેલ આવતો નથી। પરંતુ તારીખ 6/11/2025ના રોજ જે ભૂગર્ભ ગટર સાફ કરવા માટેનું જેટિંગ મશીન આવે છે એ ઊંઝા તાલુકાના વિસોળ ગામે પાટણ નગરપાલિકા દ્વારા આખો દિવસ મોકલવામાં આવ્યું હતું। ખરેખર નગરપાલિકાની વસ્તુ, નગરપાલિકાનું કોઈપણ સાધન એ નગરપાલિકાની પ્રિમાઇસીસમાં ઉપયોગ કરવાનો હોય છે। નગરપાલિકાની પ્રિમાઇસીસ બહાર ક્યારેય ઉપયોગ કરવાનો હોતો નથી। પરંતુ આવો કોઈપણ જાતનો નગરપાલિકામાં ઠરાવ થયેલ નથી। તો આ ઓર્ડર કોને કર્યો, કોના હુકમથી આ જેટિંગ મશીન મોકલવામાં આવ્યું એ એક તપાસનો વિષય છે। પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અમારી માગણી છે આ વિષય ઉપર તપાસ થાય અને જે કસૂરવાર હોય એની સામે કાર્યવાહી થાય। પાટણના નાગરિકોને જે સુવિધા મળવી જોઈએ એ સુવિધા મળતી નથી અને આ સુવિધા જે મશીન છે લાખો રૂપિયાનું ખર્ચ કરેલું નગરપાલિકાએ વસાયેલું એ મશીનો અત્યારે હા આપણા પાસે સમય હોય, આપણા પાસે પાટણની સમસ્યાઓ હલ થઈ ગઈ હોય અને બાકી સમય બચતો હોય તો નગરપાલિકાએ જો ઠરાવ કરેલો હોય તો એને બહાર આપી શકાય। પરંતુ આવો કોઈપણ જાતનો ઠરાવ થયેલો નથી અને આખો દિવસ એ વિસોળ ગામમાં કામગીરી કરી છે મશીને। તો આ બાબતે યોગ્ય તપાસ થાય અને કસૂરવાર સામે કાર્યવાહી થાય એવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અમારી માગણી છે।